ત્યારે પાણીપુરીના શોખીનો માટે ચેતવણી રૂપ ખબર સામે આવી રહી છે। સુરતમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા, જ્યાં ખૂબ જ અનહાઇજેનિક સ્થિતિમાં પૂરીનો જથ્થો પડ્યો હોય તેવી વિગતો સામે આવી છે। પૂરી તથા બટાકાના મસાલાનો અહીં નાશ કરવામાં આવ્યો છે તથા લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને તપાસ હાથ ધરાઈ છે। મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં હોય તો ચેતી જજો, કારણ કે આ પાણીપુરી છે તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે અને લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાનો ફૂડ સેફ્ટી વિભાગ છે એક્શનમાં આવ્યો છે અને અલગ અલગ જગ્યાઓ પર કે જ્યાં પાણીપુરી બનાવવામાં આવે છે, પૂરી બનાવવામાં આવે છે, મસાલો તૈયાર કરવામાં આવે છે, ત્યાં ચેકિંગની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે। આ પૂરી ખાદ્ય છે કે અખાદ્ય છે તેની તપાસ અહીં જે મનપાના અધિકારી છે તે કરી રહ્યા છે। કેવા તેલમાં આ પૂરી તળેલી છે તે હાલ જોઈ રહ્યા છે। આ ઉપરાંત કયા પ્રકારના બટાકા મસાલામાં ઉપયોગ કરવામાં આવે છે તે તમામ બાબતોનું નિરીક્ષણ છે અધિકારી હાલ કરી રહ્યા છે। એટલે કે લોકોને આરોગ્યને ધ્યાનમાં લઈને આ તમામ પ્રકારની તકેદારી અને પ્રિકોશનના પગલાં હાલ લેવામાં આવી રહ્યા છે। અધિકારી સાથે વાત કરીશું। મેડમ, કેટલી જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી અને કેટલો જથ્થો નાશ કરાયો છે? હું સેજલ વ્યાસ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચના મુજબ આજરોજ તેમજ ગઈકાલે સુરત શહેરના જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓને ત્યાં તપાસણી કરવામાં આવેલ છે અને તેઓને ત્યાં મળી આવેલ અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવેલ છે તેમજ તેઓને નોટિસ ફટકારીને દંડ પણ કરવામાં આવેલ છે। મેડમ, કઈ રીતે અનહાઇજેનિક વસ્તુ ખબર પડતી હોય છે, ખાસ કરીને પૂરીમાં અને બટાકામાં? બટાકા વગેરે એ લોકો અમુક સડી ગયેલી હાલતમાં મળી આવેલ છે તેમજ તેની ઉપર એ લોકોએ અનહાઇજેનિક કન્ડિશનનું કપડું ઢાંકેલ મળી આવેલ છે તેમજ ઘણી જગ્યાએ પૂરી પણ નીચે જમીન પર મૂકેલી તેમજ અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવેલ છે। તે બધી અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવેલ છે। કેટલું નુકસાન કરી શકે લોકોના આરોગ્યના તમામ વસ્તુ? અત્યારે ગરમીની સિઝનમાં જે લોકો પાણીપુરી વધારે ખાતા હોય છે અને ગરમીની સિઝન ચાલી રહી છે તેના આધારે જો પાણી વગેરે જો અનહાઇજેનિક કન્ડિશનમાં હશે તો લોકોના માટે આરોગ્ય માટે જોખમી રહેશે। ચોક્કસથી હતા ફૂડ સેફ્ટી ઓફિસર, તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે આ પાણીપુરીનો જથ્થો છે આ જ પ્રકારે કેટલીક જગ્યાઓ પર અનહાઇજેનિક જે છે તે મળી આવ્યો છે। બટાકાઓ પણ કેટલીક જગ્યાઓ પરથી અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવ્યા છે અને આ તમામ જથ્થાઓનો નાશ છે તે સ્થળ પર જ કરવામાં આવી રહ્યો છે। પાવડર છાંટી તમામ જથ્થાનો નાશ કર્યા બાદ જે તે વ્યક્તિ સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, તેને નોટિસ પણ આપવામાં આવી રહી છે। એટલે કે ઉનાળાની સિઝનમાં પાણીજન્ય રોગચાળો જે રીતે વધી રહ્યો છે તે વધુ ન વકરે અને પાણીપુરી ખાવાથી લોકોનું હેલ્થ ખરાબ ન થાય, એટલે કે અનહાઇજેનિક પાણીપુરી ખાવાથી લોકોનું આરોગ્ય ન બગડે, તેને લઈને હાલ ફૂડ સેફ્ટી વિભાગ છે એક્શનમાં આવ્યું છે। કેમેરા પર્સન કેસી વઘા સાથે મિત્રુપા, ન્યૂઝ કેપિટલ।